ધોરણ 10 ગણિત પ્રકરણ પહેલું વાસ્તવિક સંખ્યા સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર ત્રીજાનો પહેલો બીજો અને ત્રીજો. ચાલો તો એમાંનો આપણે પહેલો પ્રશ્ન જોઈએ છે. 1/√2 ને અસમય સાબિત કરો. હવે અગાઉના જે કાંઈ પણ દાખલાનું સોલ્યુશન આપણે જોયું એમાં આપ સૌએ ખ્યાલ છે કોઈ પણ સંખ્યાને આપણે અસમય સાબિત કરવી હોય તો સૌથી પહેલાં એને આપણે એવી ધારણા કરવી પડે ધારો કે એ સમય છે. એટલે કે ધારો કે ભાઈ √2 એ કેવી છે? √2 એ સમય છે. બરાબર છે. હવે આપણને ખ્યાલ છે √2 સમય હોય તો એને આપણે કોઈ પણ એવા બે અવિભાજ્ય પૂર્ણાંકો લઈ શકીએ જેને અંશ અને છેદ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. એટલે કે ભાઈ આપણે અહીંયા જોઈએ કે ભાઈ કોઈ અવિભાજ્ય પૂર્ણાંકો એ અને બી માટે, બરાબર છે, કોઈ અવિભાજ્ય પૂર્ણાંકો એ અને બી માટે શું થઈ શકશે? તો કે એ અને બી માટે છે 1/√2 બરાબર a/b. એટલે કે 1/√2 જો સમય હોય તો એને આપણે a/b સ્વરૂપે દર્શાવી શકીએ. હવે આપણે છે અહીંયા જોઈએ તો બી છે જે બરાબર એને બરાબરની ડાબી સાઈડ લઈ જઈએ તો એનું પછીનું સ્ટેપ છે આપણે એ b/√2 બરાબર એ થાય. બરાબર છે. એટલે કે આપણું હવે પછીનું સ્ટેપ આવશે તેથી b/√2 બરાબર એ. હવે આપણે દરેક દાખલામાં કરીએ છીએ એની જેમ જ કે બંને બાજુ શું લેવાનું છે? તો કે બંને બાજુ વર્ગ લેતા. બંને બાજુ વર્ગ લેતા એટલે નવું સ્ટેપ કયું મળશે આપણને? તો કે નવું સ્ટેપ આપણે જોઈએ તો કે b/√2 નો વર્ગ બરાબર એનો વર્ગ આવું થાય. હવે સાદુરૂપ આપીએ આપણે બીનો વર્ગ અંશમાં થશે બીનો વર્ગ √2 નો વર્ગ. તો √2 નો વર્ગ એટલે આપણને ખ્યાલ છે √2 × √2 બરાબર આખા 2 થાય. બરાબર છે. એટલે કે √2 નો વર્ગ કેટલા થશે? 2 અને આ બાજુ એનો વર્ગ તો કે એનો વર્ગ. હવે આપણે અહીંયા છે એ બીને સૂત્રનો કરતા બનાવશું. બરાબર છે. બીને આપણે આ જે આપણો બી છે એ સૂત્રનો કરતા બનાવશું અને 2ને બરાબરની આ સાઈડ લઈ જઈશું. ભાગાકારમાં છે તો એના વર્ગ સાથે એ ગુણાશે. એટલે આપણું હવે પછીનું સ્ટેપ આવશે બીનો વર્ગ બરાબર 2a વર્ગ. બરાબર છે. એટલે હવે આપણને ખ્યાલ છે અગાઉ દરેક દાખલા આપણે જોઈ ગયા છે કે ભાઈ બીના વર્ગ બરાબર 2a વર્ગ બંનેની કિંમત સરખી છે. બરાબર છે. બીના વર્ગની બીજી એક કિંમત 2a વર્ગ છે. એટલે કે ભાઈ બીનો વર્ગ છે એને આપણે આ 2 વડે અને એના વર્ગ બંને વડે આપણે નિશેષ ભાંગી શકીએ છીએ. બરાબર છે. એ અગાઉના આપણે દાખલામાં જોઈ ગયેલા છે કે બીના વર્ગને 2 વડે અને એના વર્ગ વડે પણ આપણે ભાંગી છે. છતાં આપણે થોડુંક એનું રફ કામ જોઈ લે જેથી તમને ખ્યાલ આવે. કામમાં આપણે મેં કીધું હતું એમ કે ભાઈ આપણે હું હમણાં કીધું ભાઈ બીનો વર્ગ બરાબર 2a વર્ગ છે. એટલે આપણે એમ કીધું કે આ બીનો વર્ગ છે બીનો વર્ગ છે એ 2 અને એના વર્ગ બંને વડે વિભાજ્ય હોય. કઈ રીતે? દાખલા એક ઉદાહરણ લઈએ આપણે કે કોઈ એક સંખ્યા છે 10. બરાબર. કોઈ એક સંખ્યા છે 10 તો એને આપણે 2 × 5 સ્વરૂપમાં લખીશું. બંને સાઈડ અહીંયા પણ 10 થશે અને અહીંયા પણ 10 જ થાય. બંને સાઈડ બરાબરનો મતલબ જ એવો થાય બંને સાઈડ સરખું. તો આ 10 છે એ જો 10ને આપણે 2 × 5 = 10 રાખી શકીએ તો આ 10ને છે એ 2 વડે પણ ભાંગી શકાય અને 5 વડે પણ ભાંગી શકાય. 2 × 5 = 10. એ જ રીતે અહીંયા તમે જો 18 છે તો 18ને આપણે 6 × 3 સ્વરૂપે લખી શકીએ. તો 18ને 6 વડે પણ નિશેષ ભાંગી શકાય અને 3 વડે પણ નિશેષ ભાંગી શકાય. એ જ રીતે આપણી પાસે 42 છે તો 42ને 6 વડે પણ નિશેષ ભાંગી શકાય અને 7 વડે પણ નિશેષ ભાંગી. 42ને 6 + 42 સ્વરૂપે પણ લખી શકાય. એટલે કહેવાનો મારો મતલબ અહીંયા એવો જ છે. બરાબર છે. કહેવાનો મતલબ છે કેવો કે આ બીનો વર્ગ અને 2a વર્ગ બેની કિંમત સરખી છે તો બીનો વર્ગ એ
બે વડે અને એના વર્ગ બંને વડે વિભાજ્ય હોય, અને આપણે અહીં એમ કીધું છે કે બીનો વર્ગ બે વડે વિભાજ્ય છે. તો આ રીતે એ સ્ટેપ આપણે આવી શકે. ચાલો, તો સમજાઈ ગયો છે તમને કે ભાઈ બીનો વર્ગ એ બે અને એના વર્ગ બંને વડે વિભાજ્ય છે. તેથી આપણે લખી શકીએ કે બીનો વર્ગ બરાબર છે. તેથી આપણે લખી શકીએ ભાઈ બીનો વર્ગ એ બે વડે વિભાજ્ય છે. અને બીનો વર્ગ બે વડે વિભાજ્ય હોય તો સૌપ્રથમ આપણે પ્રમેય 1.3 જોઈ ગયેલા છીએ. તો એમાં આપણને કીધું છે કે ભાઈ બીનો વર્ગ બે વડે વિભાજ્ય હોય તો બી પણ બે વડે વિભાજ્ય છે. તો બી પણ બે વડે વિભાજ્ય છે. અને તેથી જેના આધારે કહી શકીએ તો કે પ્રમેય 1.3 અને પરિણામ નંબર 1 બરાબર છે. હવે આગળ આપણે જઈએ તો કે ભાઈ બી છે એ બે વડે વિભાજ્ય છે. એટલે કોઈ પણ ધન પૂર્ણાંક માટે બરાબર, કોઈ પણ ધન પૂર્ણાંક માટે બી બરાબર હંમેશા 2c હોય. કોઈ પણ ધન પૂર્ણાંક લ્યો તો બી બરાબર એ કેવો હશે? 2c પ્રકારનો હશે. એનું પણ આપણે છે એ અગાઉના દાખલામાં સમજૂતી મેળવેલ છે, છતાં પણ એનું થોડુંક રફ કામ કરીને તમને સમજૂતી હું આપી દઉં છું. રફ કામમાં આપણે જોઈએ, સમજૂતી માટે આપણે જોઈએ તો ભાઈ બી છે એ બે વડે વિભાજ્ય છે. એમાં આપણે અહીં કીધું છે. તો બી બે વડે વિભાજ્ય હોય, કોઈ પણ સંખ્યા જો બે વડે વિભાજ્ય હોય ને તો એ બેનો ગુણક જ હોય ફરજિયાત. બરાબર, એટલે કે બી એ બેનો ગુણક જ હોય. બરાબર છે. હવે બેનો ગુણક હોય તો એ સંખ્યા કોણ હશે? તો કે બેના ગુણકવાળી સંખ્યા હંમેશા પહેલેથી સ્ટાર્ટ કરો તો 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 10 હોય, 12 હોય, 14 હોય, 15 અનંત સુધી હોય કેવી બેની ગુણક જ હોય. એટલે કે તેથી આ જે આપણે બી કીધું એ બેનો બે વડે વિભાજ્ય છે. એટલે આ બીની કિંમત છે એ કાં તો 2 હોય, કાં 4 હોય, કાં 6 હોય, કાં 8 હોય. તો જો દરેકમાં તમે જોઈ શકો છો બી બરાબર 2 લ્યો તો 2 એકા 2 બેનો ગુણક છે. બી બરાબર 4 લ્યો તો 2 દુ 4 બેનો ગુણક છે. બી બરાબર 3 લ્યો તો 2 તેરી 6 બેનો ગુણક છે. બી બરાબર 8 લ્યો બરાબર છે તો 2 ગુણ્યા 4 2 ચોક 8 બેનો ગુણક છે. બી બરાબર 10 લ્યો તો 2 ગુણ્યા 5 બરાબર છે. તો બી બે દરેક જગ્યાએ છે એ તમે જોઈ શકો છો બેના ગુણક બેના ગુણક બેનો ગુણક છે. એટલે કે કોઈ પણ ધન પૂર્ણાંક તમે લ્યો, બી બરાબર કોઈ પણ ધન પૂર્ણાંક લ્યો બરાબર, બી બરાબર તમે કોઈ પણ ધન પૂર્ણાંક લ્યો તો એ બેનો ગુણક જ હોય છે. એટલે કે અહીંયા તમે કોઈ પણ એવી સંખ્યા લ્યો બરાબર તો બી છે બરાબર બેનો ગુણક હોય એટલે બી એ 2c હોય. એટલા માટે આપણે ત્યાં કોઈ ધન પૂર્ણાંક બી માટે સી માટે બી બરાબર 2c લખ્યું. બરાબર છે. તો તમને સમજાઈ ગયું છે કે ભાઈ બી બરાબર 2c. તો હવે આપણે શું કરીશું? 2c ની કિંમત મૂકીએ. તો 2c ની કિંમત ચાલો આપણે એમાં મૂકીએ. તો બીનો વર્ગ બરાબર 2c જે બીની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? આ જે બી છે બરાબર, આ જે બી છે એ બીની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? અહીંયા 2c નો વર્ગ અને બરાબરની પહેલી સાઈડ શું છે તો કે 2a નો વર્ગ. સાદુરૂપ આપીએ આપણે તો શું થશે? 2 નો વર્ગ કેટલો થશે ભાઈ? 2 નો વર્ગ 4 અને c નો વર્ગ બરાબર 2a નો વર્ગ. હવે આપણે જે આ 2 છે બરાબર એમાં એને સૂત્રનો કરતા બનાવશું તો આ 2 છે એ ક્યાં જશે? 4ના છેદમાં જશે. એટલે કે અહીં શું થશે? હવે 4c નો વર્ગ છેદમાં 2 બરાબર એનો વર્ગ. હવે શું થશે તો કે હવે આ છેદ ઉઠશે 2 દુને 4 બરાબર. એટલે કયું સ્ટેપ વધશે આપણે તો કે 2 દુને 4 એટલે અહીં શું વધશે કે ભાઈ એનો વર્ગ બરાબર 4c નો વર્ગ છેદમાં 2 ને આપણે આ રીતે પણ લખી શકીએ એનો વર્ગ બરાબર 4ના છેદમાં 2c નો વર્ગ. હવે આપણે શું કરશું તો કે છેદ ઉડાડીશું તો છેદ અહીં આપણે કઈ રીતે ઉઠશે તો કે 2 દુને 4 બરાબર. તો હવે કયું સ્ટેપ આવશે તો તેથી ફાઇનલ સાદુરૂપ આપતા એનો વર્ગ બરાબર 2c નો વર્ગ બરાબર છે. હવે પાછું આપણે અહીંયા જોઈએ છીએ કે ભાઈ અગાઉ આપણે જોઈ ગયા છીએ કે ભાઈ આ એનો વર્ગ છે બરાબર છે એ એનો વર્ગ બરાબર કોણ થશે? 2c નો વર્ગ
એનો વર્ગ બરાબર કોણ થાય 2c નો વર્ગ, એટલે કે આ એનો વર્ગ જે છે એ 2 અને cના વર્ગ બંને વડે વિભાજ્ય છે. તેથી આપણે લખી શકીએ અહીંયા ભાઈ કે એનો વર્ગ એ 2 વડે શું છે વિભાજ્ય છે. જો 2 વડે વિભાજ્ય હોય તો આપણો પ્રમેય 1.3 એવું કહે છે કે એ બરાબર એ પણ 2 વડે વિભાજ્ય હોય. એનો વર્ગ એ 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે શું હોય વિભાજ્ય હોય. પ્રમેય આપણો 1.3 અને પરિણામ નંબર આપણો કેટલું કહેશું? પરિણામ નંબર 2. તો હવે આના પરથી મિત્ર તમે જોઈશું કે એનો એ 2 વડે વિભાજ્ય છે અને બી પણ 2 વડે વિભાજ્ય છે. હવે કોઈપણ સંખ્યાને આપણે શરૂઆતમાં કીધું કે એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો એ અને બી અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો એને એક અને માત્ર એક જ અવયવ 1 હોય. પરંતુ અહીંયા એ અને બીને એક સિવાયનો એક સામાન્ય અવયવ કોણ છે? 2 છે. એટલે કે આપણે પરિણામને 1 અને 2 પર પરિણામ 1 અને 2 પરથી એવું કહેશું. શું કેવું કહેશું? કે એ અને બીને એક સિવાયનો સામાન્ય અવયવ 2 પણ છે, અને જે આપણી ધારણાથી વિરુદ્ધ છે. તેથી આપણે કહી શકીએ તેથી 1/√2 એ કેવી છે? સમય નથી. કેવી નથી? સમય નથી. તો તેથી 1/√2 કેવી છે ભાઈ? અસમય છે. 1/√2 કેવી છે? અસમય છે. તો આ રીતે આપણે મિત્રો સાબિત કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન આપણે જોઈએ હવે. 7√5 અસમય સાબિત કરો. 7√5 અસમય સાબિત કરો. તો અસમય સાબિત કરવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ છીએ અહીંયા, ધારો કે 7√5 સમય છે, બરાબર છે. તો આપણે અગાઉ કહ્યું એમ કે જો કોઈ પણ સંખ્યા સમય હોય તો કોઈ પણ 2 અવિભાજ્ય પૂર્ણાંકો એ અને બી માટે એ સમય સંખ્યા એટલે કે 7√5 જે છે એ 7√5ને આપણે એના છેદમાં બી સ્વરૂપે દર્શાવી શકીએ, બરાબર છે. હવે આપણે જોઈએ તો આ 7 છે, √5ને સૂત્રનો કરતા બનાવશું. 7 છે એ ભાગાકારમાં બીના ગુણકમાં, બરાબર, ગુણકમાં જશે. એટલે કે હવે આપણું સ્ટેપ આવશે √5 બરાબર એના છેદમાં 7b. એના છેદમાં 7b. હવે આપણને જોઈએ છે કે ભાઈ અહીંયા જે આપણે એ છે એ અવિભાજ્ય પૂર્ણાંક છે, બી અવિભાજ્ય પૂર્ણાંક છે, અને તેની સાથે આ 7 છે પોતે પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે એ, બી અને 7 આ ત્રણેય કેવા છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. એ ત્રણેય જો અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો એના છેદમાં 7b એ સમય થાય. કેવી સંખ્યા થાય? સમય થાય. કેમ સમય થાય? ચાલો એને થોડીક સમજૂતી આપણે મેળવી લઈએ. અહીં આપણે √5 બરાબર એના છેદમાં 7b એવું આપણે આવ્યું છે. તો આપણે એવું કહીએ છીએ કે એના છેદમાં 7b એ સમય થાય. શા માટે સમય થાય એનું કારણ સમજી લઈએ કે આ એ અને બી એને અંશને છેદ સ્વરૂપે દર્શાવે, એટલે કે એ અને બી છે એ અવિભાજ્ય પૂર્ણાંકો જ હશે. હવે 7 પણ આપણને ખ્યાલ જ છે, 7 પોતે પણ અવિભાજ્ય સંખ્યા જ છે, બરાબર છે. એટલે કે આ જે એ, બી અને 7 આ ત્રણેય સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય જ સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યા એટલે કોણ? તો કે 2, 3, 5, 7, 11 વગેરે છે એ બધી અવિભાજ્ય સંખ્યા છે. હવે બરાબર છે. એટલે કે હવે આપણે જોઈએ કે એ અને બી એ કેવા છે? અવિભાજ્ય જ છે. તો એ અને બી એ અવિભાજ્યમાંથી કોઈ પણ 2 અંક હશે. તો એ 2 અંક આપણે ધારો કે એ બરાબર 3 અને બી બરાબર 5 છે. તો હવે આપણે જે આ એના છેદમાં 7b છે ત્યાં આપણે જોઈએ તો એના છેદમાં 7bમાં એ બરાબર 3 લઈએ, બી બરાબર 5 લઈએ અને 7 એમ જ મૂકીએ. તો તમે સાદુરૂપ આપશો તો ઉપર 3 3 અને અહીંયા 7 પંચાને 35, એટલે કે 3/35 આવ્યા, જે કેવી છે? સમય સંખ્યા છે. કેમ કે એના અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શક્યા છે. તો તેથી બરાબર છે આ એના છેદમાં 7b પણ કેવી થાય? સમય થાય. એટલા માટે આપણે એના છેદમાં 7b ને સમય કીધી.
જો સમજાઈ ગયું કે એના છેદમાં 7b પણ કેવી છે? સમય છે. તો જો એના છેદમાં 7b સમય હોય તો આપણે અહીંયા લખ્યું જો તમે, બરાબર છે કે ભાઈ રૂટ 7/5, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર છે કે રૂટ 5/5 બરાબર એના છેદમાં 7b. બંનેની કિંમત કેવી છે? સરખી છે. બંનેની કિંમત કેવી છે? સરખી છે. જો બંનેની કિંમત સરખી હોય, બરાબર છે, એટલે કે આ રૂટ 5 અને એના છેદમાં 7b બંનેની કિંમત સરખી હોય તો હવે આપણે એવું સાબિત, એના છેદમાં 7b એ સમય છે તો રૂટ 5 પણ સમય થાય ને. એટલે કે આપણે અહીંયા એટલે કહી શકીએ આપણે કે તેથી રૂટ 5 પણ સમય થાય. પરંતુ રૂટ 5 તો કેવી છે? તો કે રૂટ 5 તો અસમય છે. અગાઉ આપણે સાબિત કરી ગયેલા છે. પરંતુ રૂટ 5 તો કેવી છે? અસમય છે. હવે બરાબરની ડાબી સાઈડ સંખ્યા સમય હોય અને બરાબરની જમણી સાઈડ સંખ્યા અસમય હોય એવું તો શક્ય છે નહીં. તો તેથી 7 રૂટ 5 પણ કેવી થશે? 7 રૂટ 5 પણ સમય નથી અને તેથી 7 રૂટ 5 એ કેવી થશે? 7 રૂટ 5 7 રૂટ 5 એ કેવી થશે? અસમય થાય, જે આપણે સાબિતી છે. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. 6 + રૂટ 2 અસમય સાબિત કરો. સૌપ્રથમ ધારો કે 6 + રૂટ 2 કેવી છે? સમય છે. કોઈ પણ દાખલો આપણે અસમય સાબિત કરવા માટે સૌપ્રથમ આપેલ સંખ્યાને આપણે સમય સંખ્યા તરીકે ધારી લેવાની, બરાબર છે. તો સમય સંખ્યા તરીકે આપણે ધાર્યું. હવે કોઈ પણ સમય સંખ્યા હોય તો એ સમય સંખ્યાને કોઈ પણ 2 અવિભાજ્ય પૂર્ણાંકો વડે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય, બરાબર છે. તો ધારો કે કોઈ અવિભાજ્ય પૂર્ણાંકો a અને b માટે 6 + રૂટ 2 બરાબર એના છેદમાં b. હવે શું કરીશું આપણે અહીંયા? હવે આપણે જ્યાં 6 છે એ 6ને બરાબરની જમણી સાઈડ લઈ જઈશું. એટલે કે એ 6 છે એ કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે કે હવે પછીનો આપણો સ્ટેપ આવશે રૂટ 2 બરાબર એના છેદમાં b -6. હવે જોઈએ આપણે કે આ b છે એ એના છેદમાં છે તો એને સાદુરૂપ આપી લસા લઈ જોઈએ તો કેવું થશે? તો કે b અને 6નો ગુણાકાર થશે. એટલે કે હવે નવું સ્ટેપ આપણું આવશે રૂટ 2 બરાબર a -6b છેદમાં b, બરાબર છે. હવે આપણે જોઈએ છીએ અહીંયા કે ભાઈ આ a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. 6 પોતે એક ધન પૂર્ણાંક છે, બરાબર છે. એનું જો તમે a અને b ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા લ્યો તો એ સંખ્યા છે એનું સાદુરૂપ આપશો તો એ સંખ્યા કેવી થશે? સમય થશે. a અને b જગ્યાએ કોઈ પણ અવિભાજ્ય પૂર્ણાંકો તમે ત્યાં મૂકો અને સાદુરૂપ આપો તો એ કેવી થશે? ત્યાં એ છે એ સમય સંખ્યા થશે. એને સમજૂતી આપણે ટૂંકમાં જોઈ. ચાલો જો આપણે અહીંયા a -6b ના છેદમાં b એને કેવી કીધી છે? સમય કીધી છે, બરાબર છે. કેમ સમય એ થાય એની સમજૂતી મેં આપણે તમને કીધીશ. તો ભાઈ આપણે એમ કીધું કે ભાઈ a અને b એ કેવા છે? અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. a અને b અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે. એટલે કે a અને b છે એ 2, 3, 5, 7, 11 અથવા તો બીજી કોઈ પણ એવી અવિભાજ્ય સંખ્યા થશે. હવે ધારો કે એ અવિભાજ્ય સંખ્યામાંથી કોઈ પણ 2 સંખ્યા આપણે a બરાબર આપણે 3 લઈએ અને b બરાબર આપણે 5 લઈએ તો એનું સાદુરૂપ આપણે આપશું તો a -6b છેદમાં b એમાં a બરાબર આપણે 3 મૂકશું, b બરાબર આપણે 5 મૂકશું અને 6 આપણે એમને અને છેદમાં 5. સાદુરૂપ તમે આપો તો 3
માઇનસ 6 ગુણ્યા 5 તો કે 30 અને છેદમાં 5 બરાબર છે. તો હવે 3માંથી -30 જાય તો -27 વધે અને છેદમાં કોણ વધે 5. તો આ રીતે આપણને 27ના છેદમાં -27ના છેદમાં 5 મળ્યું, જે સમય સંખ્યા છે. એટલા માટે આપણે છે એ -6b છેદમાં બીને પણ કેવી કીધી? સમય કીધી. તો સમજૂતી જોયા પ્રમાણે બરાબર છે કે ભાઈ એના છેદમાં a-6b ના છેદમાં b એ કેવી સંખ્યા થશે? એ સમય થશે. શા માટે સમય થશે એ તમે સમજૂતી જોઈએ છે. a-6b એ કેવી થશે? સમય થશે. તો આપણને ખ્યાલ છે બરાબર છે. અહીંયા આપણે કીધું છે √2 બરાબર a-6b ના છેદમાં b. હવે a-6b ના છેદમાં b એ સમય થાય તો √2 પણ કેવી થાય? સમય જ થાય ને, બરાબર છે. એટલા માટે આપણે કહીશું કે ભાઈ √2 પણ કેવી થશે? √2 પણ સમય થાય. પરંતુ √2 અસમય છે. √2 કેવી છે? અસમય છે. કેમ અસમય છે? કેમ કે આપણે અગાઉમાં √2 ને અસમય સાબિત કરી છે. √2 તો અસમય છે. તો હવે મિત્રો ફરી વખત કે ભાઈ બરાબરની બંને સાઈડ એક સંખ્યા સમય હોય અને એક સંખ્યા અસમય હોય તો એવું તો શક્ય છે નહીં, બરાબર છે. તો તેથી 6 + √2 એ પણ કેવી છે? સમય છે, બરાબર છે. તો √2 સમય હોય તો 6 + √2 પણ સમય જ થાય ને. પરંતુ એ જે આપણી ધારણા છે, આપણે કીધું છે કે √2 એ અસમય છે. તેથી આપણી ધારણા છે એ કેવી પડે છે? ખોટી પડે છે. એ આપણી ધારણા ખોટી છે અને તેથી આપણે કહી શકીએ 6 + √2 એ કેવી છે? અસમય છે.